ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. પણ વાટી દાળના ખમણ બનાવવા માટે દાળને 4 થી 5 કલાક પલાળવી પડે અને પછી પીસી અને 7 થી 8 કલાક આ થોલાવવા માટે રાખવી પડતી હોય છે. પણ આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ વાટી દાળના ખમણ બનાવીશું, જે એકદમ સરસ જાળીવાળા બનશે. તો એના માટે અહીં મેં 1 વાટકી ચણાની દાળ લઈ લીધી છે. તેને મિક્સરમાં નાખી અને આપણે એને પીસી લઈશું. દાળ પીસાઈ જાય એટલે આપણે એને ચાળણીમાં નાખી અને ચાળી લેવાની છે, એટલે કોઈ કણી હોય તો તે નીકળી જાય. તમારી પાસે તૈયાર કરકરો લોટ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો કપના માપથી જોઈએ તો લગભગ 1 કપ જેટલો આપણો આ કરકરો લોટ તૈયાર થયો છે. હવે પોણી વાટકી જેટલા પૌવાને પણ મિક્સરમાં ક્રશ કરી અને તેને આપણે આની અંદર નાખી દઈશું. કપના માપથી જોઈએ તો લગભગ પા કપને ઉપર 1 ચમચી એટલે કે 5 ચમચી જેટલો આ લોટ થયો છે. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી હળદર અને 5 ચમચી હિંગ નાખી મિક્સ કરી લઈશું. તો આ પ્રીમિક્સને તમે ફ્રીજમાં 3 મહિના સુધી સાચવીને રાખી શકો છો. અત્યારે આપણે આ પ્રીમિક્સમાંથી ખમણ બનાવીશું. તો આની અંદર 1 મોટા કપ જેટલું ખાટું દહીં અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ નવશેકું પાણી થોડું થોડું નાખતા જઈને મિક્સ કરી લઈશું. એકસાથે પાણી નહીં નાખી દેવાનું, નહીંતર ગાંઠા થઈ જશે. અને નવશેકું પાણી નાખવાથી દાળની જે કણી હોય તે એકદમ સરસ ફૂલી જશે. તો જો બધું જ મિક્સ થઈ ગયું છે અને હું તમને ખીરાની કન્સિસ્ટન્સી બતાવી દઉં. તો આમાં આપણે હજી આ ખીરું ઘાટું લાગી રહ્યું છે, તો પા કપ જેટલું પાણી ફરીવાર થોડું એડ કરીશું અને આને બરાબર મિક્સ કરતા જઈશું. કેમ કે આપણે આને અડધી કલાક રેસ્ટ માટે રાખવાની છે અને દાળ ફૂલ છે એટલે આપણે ખીરું બહુ ઘાટું નહીં રાખીએ. સાથે આની અંદર હું સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઉં છું. આપણે પ્રીમિક્સમાં તો નાખ્યું હતું એટલે દહીં અને પાણીના ભાગ પૂરતું મેં મીઠું એડ કર્યું છે. તો જો ખીરાની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ, બહુ ઘાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં. તો હવે આને ઢાંકી અને અડધી કલાક માટે આપણે રાખી દઈશું. અડધી કલાકથી વધારે પણ તમે રાખી શકો છો. અડધી કલાક પછી આપણે જોઈ લઈએ જો આપણું ખીરું દાળ ફૂલવાના કારણે થોડુંક ઘાટું થઈ ગયું છે. તો આની અંદર આપણે 2 થી 3 ચમચી પાણી એડ કરીશું, પણ ઈનો ઉપર નાખીશું. એટલે અત્યારે મેં 1 પાઉચ ઈનો લઈ લીધું છે, તેની ઉપર 2 થી 3 ચમચી પાણી નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. ઈનો નાખીએ એ પહેલાં જ તમારે પાણી ગરમ થવા રાખી દેવાનું અને સાથે થાળીને પણ ગ્રીસ કરી લેવાની. તો હવે ગ્રીસ કરેલી થાળીમાં ખીરું પાથરી અને ફૂલ ફ્લેમ પર આપણે 15 મિનિટ માટે આને સ્ટીમ થવા દઈશું. તો 15 મિનિટની અંદર આપણા ખમણ બનીને તૈયાર છે. આને નીચે લઈ અને ઠંડા થવા દઈએ. ગરમ ગરમમાં કટ નહીં કરવાનું, નહીંતર ભાંગતા જશે, એટલા સરસ સોફ્ટ બને છે. તો ઠંડા થયા પછી આના કાપા કરી લઈએ અને હું તમને બતાવું કે આપણા ખમણ કેટલા સરસ જાળીદાર અને સોફ્ટ બન્યા છે. તો હવે આપણે આનો વઘાર કરીશું. તો એના માટે કડાઈમાં 2 ચમચી તેલ લઈ તેમાં 1 નાની ચમચી રાઈ, 5 થી 6 લીમડાના પાન અને લીલા મરચાંની કટકી નાખી દઈશું. સાથે થોડી હિંગ અને પા કપ પાણી નાખીએ અને 1 મોટી ચમચી ખાંડ નાખી ખાંડ ઓગળી જાય એટલે આ વઘારને આપણે ખમણ ઉપર રેડી દઈશું અને સાથે થોડી કોથમીર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. આની સાથે સ્પેશિયલ ચટણી પણ સર્વ કરવામાં આવતી હોય છે, જેની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ વાટી દાળના ખમણ.